તું ખાનારો આ માતાઓ બધી બેઠી ને હે એ એક ગમેની દીકરી છે હો હા ભલે હા હું થાય હે પણ એક દીકરી છે ને પણ દીકરીની આંખમાંથી આ હુરું પડે એટલે મારી મને આ હુરે આવીને ઊભું રહેવું પડે બાપ શું કામ એ જસવંતનો ડાયરો દીકરી છે ને કુંવારસી કહેવાય ન્યાની કહેવાય ગા કહેવાય અને દીકરીની આંખમાંથી આ હુરું પડે ને માતાજી કે આ હુર આવીને ઊભી ન રહી જાવ ને તો હું ચારણના નેહરે રમનારી ખોડિયાલ નહીં બાપ તેની સમજો પરમાની આંખની માલિકોથી દળદળ આહુડા જવા માંડ્યા ને તેથી મારી ખોડિયાલે કીધું સમલે દે જા જૂનાગઢમાં વધાયું દે અને એ વધાયું જા ગઢુનાના દરવાના દિનાર માથે વધાયું દે અને જો 9 મહિના થાય જો કદાચ જો દૂધના ફેર જેવો દીકરો ન દઉં ને તો હું ચારણના નેગરે રમનારી ખોડિયાલ નહોતી હો મારી ખોડાલ વધાયું ખોટી જાન તો જૂનાગઢનો ઘણી માથા લઈ લે મારી ખોડિયાલ કેવા લાગ્યા સુમલ દે જા બેટા વધાયું તો દે હારાવાના કરી દઈશ વાલભાઈ વડારણ જાય એ મારી ઉપર કોટી રાજગાદી માંદે જેને કીધું વધાયું કેની નિયા એ મારી ભાઈ સુમલદેવ પરમારની નિયા ઓહો જૂનાગઢની માલિકો ચોરે ચોટે મહિની વાતું થવા કે સુમલદેવ પરમારની દીકરાનો જન્મ થયો હે ઓલી રાણી હતી ને સુમલદેવ પરમારની માથે કાવા દાવા કર્યા હતા અડદના પૂતળા જમીનમાં ડાયટા હતા ઈ ક્રિયાકર્મ કરી સુમલદેવ પરમારનો માટીનો ઘોડો એમ કે જમીનમાં ડાયટો તો રાણીઓ ભેગી થઈ હો ભાઈઓ એ બોલાવો મારા રોયા વરદિયા વાંજાના મારા રોયા કારણ ખોટા કર્યા રાણીઓ કાઠલો પકડીના વરદિયા વાંજાને તેડી આવી એ મારા રોયા આ શું કર્યું જો વધાયું આ સુમલદેવ પરમારની દીકરાનો જન્મ થયો બધો સરનો વરદિયો વાંચો કેમ લાગ્યો રેવા દિયો રાણીઓ રેવા દિયો ના પાડું છું ઈ વધાયું ખોટી છે ના વરદિયા વધાયું કોઈ ખોટી હોય સાંભળી લે રાણીઓ જોઈતી હો પાવડાને ત્રિકમ લઈ ખાડો ખોઈદો સુમલદેવ પરમાનો ક્રિયા કરી માટીનો ઘોડો હતો ઈ બાપ વરદિયા વાંજાએ કીધું કે ભાઈઓ આ માટીના ઘડામાંથી છે ને જળની ડેકડી બહાર નો નીકળવી જોઈએ જો જળની ડેકડી બહાર નીકળે ને તો સુમલદેવ પરમાની દીકરાનો જન્મ થાય કદાચ નવો બને કદાચ 20 વર્ષ વીતી જાય તો સુમલદેવ પરમાની ખડી ખૂટે નહીં હો ઓહો આમ કરીને આમ રાણીએ ઘોડો બહાર કાઢ્યો માનેતીના હાથમાં ઘોડો રહી ગયો છે એ મારી ખોડિયાલે ન્યાથી વાનો વિછોડો મોકલો વાહ કેતા જેને પવન કેવા એવા કેતા જેને પવન કહેવાય માનેતીના હાથમાંથી ઘોડો એઠો પડ્યો જેવો ઘોડો એઠો પડ્યો જળની ડેગી બહાર નીકળી વાહ સુમલદેવ પરમાની કુખે દીકરાનો જન્મ થયો એ મારી માં ખોડિયાલે 9 વર્ષે દીધો તેનું નામ નવઘણ રાખ્યું હતું ઘણા ભુવાને ઘણા રાવણદેવ કહે છે તેની વાલભાઈ વડારણ હતી ને ઈ તો જૂનાગઢની માલિકો બજારમાં હટાણું કરવા ગઈ હતી હો આ સુમલદેવ પરમાને પ્રસૂતિની પીડા ઉપડી ને ઓહો સહન નો થાય પીડા હો ત્યારે સુમલદેવ પરમારે માં ખોડિયાલે કીધું ક્યાં ગઈ મારા ચારણના નેહરે રમનારી ખોડિયાલ ક્યાં ગઈ મેં કીધું ને ન્યાની કદાચ હાથ કરીને મારી માને આવવું પડે બાપ સુમલદેવ પરમારે હાથ કર્યો એ મારો જસણનો ડાયરો વાલભાઈ તો હટાણું કરવા ગઈ હતી તેથી મારી માં ખોડિયાલ હુયાણીનું રૂપ લીધું હુયાણી થાય તેથી સુમલદેવ પરમારના ઢોલિયા માથે મારી માએ તેની નવઘણની ડિલિવરી કરાવી હતી હુવાવડું કરાવી હતી હો ઘણા એમ કહે છે કે માતાજીને હુતક લાગે છે તેથી મારી માને હુતક નહોતું લાગ્યું તેથી હુતક ની આવ્યું હતું પેલા માતાજીના માંડવાની માનતા કરે નિવડની માનતા કરે કે માતાજી દીકરો દે તને નિવડ જમાડું હે એ જગદંબા તારો માંડવો કરું પણ જસદણનો જાયદો જેવો માતાજી કુટુંબમાં દીકરો દે એટલે હવા મહિનો મઠબંધી બંધ કરી દીએ ભૂપે બંધ કરી દે દીવાય બંધ કરી દે શું માતાજીએ ગુનો કર્યો પરિવારમાં દીકરો દીધો ઈ
ઉત્તર ક્યારે લાગે? આપણા પરિવારમાં ઘણા ભુવાને ઘણા રાવણદેવ કહે છે ને કે હવા મહિનો મઠબંધી બંધ કરી દો. હવા મહિનો માતાજીના દીવાબત્તી બંધ ન થાય. દીવાબત્તી બંધ ક્યારે થાય? જસદણનો ડાયરો 20 વર્ષનો દીકરો, 15 વર્ષનો દીકરો, 30 વર્ષનો દીકરો આ લોક છોડીને પરલોકનો મહેમાન બની જાય. તેથી તમે માતાજીના મઠમાં જઈને ખાલી નજર કરજો, માતાજીના તેજમાં ઝાંખો પાવી જજો. તમને મઠની માલિકો નજર કરો ને તોય મારી ભગવતી એમ થાય કે આજ મને ભગવતી રોવે છે. તેથી માતાજીને ફૂટક લાગે છે. એ મારો જસદણનો ડાયરો તેથી હવા મહિનો માતાજી મઠમાં પગ નથી મૂકતી. મારો જસદણનો ડાયરો સરેલિયા પરિવાર એક ભાવનાની ભૂખી છે. ભુવાને માં તો ભરોસો હોય ને. એટલે ઘણા કળયુગની માલિકો મારી માં કામ કરે ને કરે હો, પણ ભાવ હોય છે, શ્રદ્ધા હોય છે, વિશ્વાસ હોવો જોઈએ. પછી ભુવા અને રાવણદેવ બધાને ગેરમાર્ગે ચડાવે ને તો રાવણદેવ કદાચ 50,000 ના 550 લાખના ડાકલા વગાડે ને કોઈની બે પાંદડે ન થાય હો. અને આ માતાજીની અમારા ભોળાનાથે દીધેલી ડાક છે. અને કોઈ પરમાટી કે દારૂ પીને કોઈ હાથમાં ન અડાય. અને ન્યા લગી કહું છું જેને આના કાલાવાલા દારૂ પીને માંસ મટન ખાઈને કર્યા છે ને હાલી તકની માલિકો ગમે એવા માંડવા વાગતા હોય ને પણ કોઈની બે પાંદડે ન થાય. શું હોય આપણે માતાજીને એટલું કે માં એ દૂધપુત્રને દીકરા દેજે, લીલી વાળી રાખજે. માં મારા પરિવારનું ધ્યાન રાખજે. એની ઈચ્છા ન હોય કે આપણે બંગલામાં ન રહી. બધાની ઈચ્છા હોય પણ એના માટે તમારે મારે બેને પરિશ્રમ કરવો પડે. મહેનત વગર કોઈને કાંઈ મળતું નથી હો. હા, અને હું તો ન્યા લગી કહું છું હળી મળીને બધાને રહેજો. ભલામણા ખોટો અભિમાન ખોટી હવાઈ ન કરતા. હા, હળી મળીને રહેજો. અને નાનો માણ આવે ને નાનો માણસ ક્યારેક કરીને કઈક બતાવી દો. કીડી હોય ને કીડી એ તળાવમાં પડે કે નદીમાં પડે. કીડી તળાવ કે નદીમાં પડે ત્યારે એને માછલી ખાઈ જાય. પણ એ જ તળાવ કે નદી હુંકાઈ જાય ત્યારે એ જ કીડી અને બાપી માછલીને કીડી ખાઈ જાય. આ વાત કુદરતનો નિયમ છે. આવી જાઓ બીજા માતાજીના ભુવા એ પણ ભીડો તો ખેતલા તમારો ઘાટને પણ ભીડો જેથી તમારો ઘાટ ઓલા બાલકમાં બેસાડી જેથી પૂજવા મારા વીર કરું તને યજદી મારી ચામુંડા માનો તને આગેવા મારી બાયુ ના તમે દેવી હંગાથે
વેદના અક્ષર જ્યારે કોઈનાથી ઉકલતા ન હોય મારા ભુવા સા એકવાર જો મારો ખમકારો થાય અને કોરા ચોપડા વાજીને નો બતાવું ને તો હું ચામુંડા માનો આગેવાન ખેકલ્યો ના મારી આયુનો આગેવાન છે ખેતાડા પાય ચમના નાગલા ચડાવું રે ખેતલિયા રાજા ખેતાડા પાય ચમના દોધડા ઢોરાવું રે ખેતલિયા રાજા માતાજી દુકા જહો ભૂલ કે માં ચામુંડા મારવાડ માં પડ્યો દેદી દુકાળ દુકા એ મારા ધનજીભાઈ સરેરિયા આ તો હવે માતાજીનો મઢ થઈ ગયો બાકી એ વખતમાં માતાજીના મઢ નહોતા હો જેમ જેમાં લેટેસ્ટ સમય આવતો ગયો ને હે ભુવાના પોશાક ફરતા ગયા વાળની હેરસ્ટાઈલ ફરતી ગઈ પણ ખરેખર ભુવા એ વખતની માલિકો તેની માતાજીનો અંબોડો રાખતા જેને કહેવાય ચોટલો હે અને પેલાના સમયની માલિકો જાદુ તો આગું નથી જવું 35-40 વર્ષ પહેલાની વાત છે જ્યારે રાવણદેવ ડાક વગાડો બેન જ્યારે ભુવો રમવા બેસે ને ત્યારે રાવણદેવ એમ કે ભુવા લટ છોડો પણ લટ નહીં તો લટ ક્યાંથી છોડે પણ જગો ભીલે ગીએ માતાજી મારવાડમાં પડ્યો દુકા પણ જેના કરંડિયામાં હતી માં ચામુંડા દેવી દે મામા એ હા મારી વાઘેલાની ચામુંડા હા નવરાત્રી ઉઠાણું છે મારા સરસિયા આજ માં જગદંબાને રમવા બોલાવે છે અને જ્યારે મારી માના ડમર ડાક વાગે પણ માને યાદ કરો છો બે ઊંચા કરો બધાય માને માનતે તો બે ઊંચા કરો આપણે હિન્દુના દીકરા છે ભલામણા નવરાત્રી છે એ તાલી પાડતા કાયાનું કલ્યાણ થઈ જાય ભાવથી તાલી પાડજો એ હાલો ચોટીલે ડાકલા વાગા ચામુંડ મના ચોટીલે ડાકલા વાગા ચંડીનું માયેરું
બોલાવો મારી મેલડી માને બોલાવો એ મારી વાઘેલાનો મારી મેલડી લથડિયાનો ટેકો કેવા એ મારા વાઘેલા મેલી મેલી મને હવજીએ મેલડી કે મેલી નથી તલભાર જેના તોડમાં પૂજા વેની 71 બેઠી કરી જાય મારા વાઘેલા હારાના ગાડે હવ બેહી જાય એ પણ ગરીબના ગાડે કોણ બેહે નાનું એવું ઘર હોય ગરીબી આટો લઈ ગઈ હોય એ નાનું એવું ઝૂંપડું હોય ગરીબી આટો લઈ ગઈ હોય ખિસ્સાની માલિકો વડવાનો વ્યવહાર જેને માતાજીનો તાવો કહેવાય તાવાના રૂપિયા જમાડવાના પૈસા ન હોય અને જ્યારે નવરાત્રીનું ટાણવાન જ્યારે દીવના રૂપિયા ન હોય ત્યારે આંખની માલિકોથી દળદળા હુડા જવા માંડે માં મારી મેકો નહીં અને પોકેટી જો મારા ગઈ જાય અને 5 આંગળીના ટેરવે મારી મેલડી જમાડી હોય મારી મારા ભાઈઓ વેરી બૈના મારા કાકા વેરી બને મારું કુટુંબ વેરી બને બને પણ જોજે દેવી મારી મેલડી મદ પાર કા પાદર ના સીમાડે મેકી માતાજીનો માંડવો બતાવે એક અમારા વડીલને મોજ આવી ગઈ રાજકોટ વાળા ઓહો બાપો 501 રૂપિયા દઈ માં જગદંબાને વધારે મારી ભગવતી એ સદાયને માટે દૂધ પોતાને દીકરાને લીલી વાડી રાખે બાપ બની જાય નામે બાળકી બની જાય એ મારા ભુવા મેલડી દોઈલી વેરાનો ધણે કેવા નો ડાયરો સરેરિયા એ મારા ધનજીભાઈ આ સમય જેમ જેમ નજીક આવતો ગયો ને હે પેલા તાવા છે ને મારી માના થાતા હો અત્યારે તો શોખના તાવા થાય અનેક જગ્યાએ રેકડી ઉભી રીમાં તાવા થાય પણ ખરેખર તાવો તો મારી મેરડી માનો થાય બાપ હે પણ ખરેખર તાવાની તાકાત કેવી છે એ ભલામણા જેને ખોરીએ મારી મેરડી રમજે મારી વાઘેલાની કદાચ મેરડી રમતી હોય મારા ભુવા કદાચ ખટખટતું તેનું હોય અને મારા નામની કદાચ હાથેથી ચાપડી ઉતરતી હોય અને કદાચ જો મારા ભુવા જો રવાડું ઠંડી થવા દઉં ને એ બાબા વાઘેલાનો વ્યવહાર મેળડી ના મળી જાય જેને મેલડી જેવો ઘણી મળી જાય
માં કોઈ દી દુઃખ નો આવે, કોઈ દી દર્દ નો આવે. તારી કદાચ જો ભક્તિ સાચી હોય, તારો વ્યવહાર સાચો હોય, ઇતિહાસની માલિકોર કઈક મારી મેરડીના પરચા છે બાપ. મેં કીધું ને ક્યાંય આગળ જવાની જરૂર નથી. ભલામણા પરચા તો અહીંયા હાજર છે. હે જા તારા વેદ ને ખોટા પાડી દઉં, તારા હકીમ ને ખોટા પાડી દઉં, તારા ડોક્ટર ને ખોટા પાડી દઉં, અને ભરતા તારા મુખની માલિકોની મેરડી બનવો, અને દવાખાનાની માલિકો જો મળતા બેઠા ન કરું ને તો વાઘેલાનો વ્યવહાર મેરડી ના. કાટલે ઉભી રહી કોઈ કલાક નથી થઈ હો બાપુ. એક સારી સવઠનો મેલેડી માનો ચંદરવો, એક સારી સવઠનો મેલેડી માનો ચંદરવો, ચંદરવે બેઠા મેલડીમાં સંદર્ભો સારી રે સોવટનો. જસનો ડાયરો સડરિયા પરિવાર આ તો ખરેખર આ ઘણા એવા ભુવા છે. જગદંબાની કાંડાની માલિકો રાખડી તો આવી જાય, પણ શું પછી માતાજીનો વ્યવહાર, શું માતાજીનો વેદ, પણ ભલામણા એના માટે ભક્તિ કરવી પડે. હો હા, આ તો કોણીએ ગોળ છે. મેરિયા જેવો મેરિયો ભૂવો તો માથે ઓળખી નતો થઈ ગયો. એ મેરિયા જેવો મેરિયો ભૂવો મારી માને ઓળખી નતો થઈ ગયો. તેથી તમે આપણે બે મા પાસે કાંઈ ન કહેવાય. હે આપણા ગઈઢાઈ ગઈ ગયા છે. એ હુકા લાકડા કોઈ કોઈના થયા નથી ને થવાના નથી. મારા વડવા વયા ગયા મરીને આપ્યા મારી મેલડી તનમો ફેરામાં.
મામા હે ભંડારીયાના ગોખલે દરવી ભગવતના સ્વપ્ને હું ચડાડી દેવ છું તો આગળનું ધરમ છો હે હારે તોરણીઓ વાલો રે મારી મેલડી માં ભલે તારી નાગા તારો લીમડો છે રટિયાળો તોરણીઓ તોરણીઓ વાલો રે મારી મેલડી માં જસ્તનો ડાયરો ત્રણ મેલડી એવી આગવી છે ને કે જેની માથે કદાચ જો કદાચ ધોળે જોડે તમારા જેવું બોલાઈ જાય ને કે મારી માં તને પોગે હું ન કોઈ તો મારી માં તને પોગે પણ સાંભળજો જગદંબા કોઈ દી કોઈને પોગતી નથી પણ માં તમારું છે ને લેણું લેવા જાય છે હો અને ક્યારે જાય તમે જો સાચા હોય તો કોઈ તમે ગામના દરિયા કરે ને તો માતાજી તમારું લેણું લેવા ન જાય સાંભળી લેજો બધાય હા તમે બધાના ખોટા કર્યા હોય તો જગદંબા ત્યાં તમારા વેણે આવેલું ફીનો રીએ ધનજીભાઈ તમે સાચા હોય ને કોઈ દી કોઈનો અનિતિનો રૂપિયો ન લીધો હોય તેથી તમે માતાજીને હાથ કરતો તમને મારો ઓપન ચેલે છે બધાને હા તમે કોઈ દી કોઈના પૈસા ખોટી ન કરે ને પેલા ગામના દરિયા કર્યા હોય ને હાયું ન લીધી હોય ને તેથી એકવાર મઠે બેસીને કદાચ કોઈ તમારો કાઠલો ચાલે કે ઘર બજારની માલિકો તમારું અપમાન કરે તેથી આ ગોખલે આવીને ખાલી હાથ કરજે જો કદાચ જસદણની બજારની માલિકો જો હાથમાં વાટકો લઈને ભીખનો મગાવું ને તો તારા મઠમાં બેસું નકામું છે મારી મેલડી તને કેવા લાગે એ પછી બોલાવો બોલાવો માતાજી ખોડિયાર મને બોલાવો પણ મામડિયાનું મેણું ભાંગવા પણ થયું ઉતર્યું સા પણ ત્રાંબા વર્ણા તુંબલા મખમાં યતા મારી ખોડિયાલ લોઢા નાદા એ મખમાં યતા દેવી લોઢા નાદા તે એક જ વચનને કારણે મેણું ભાંગવા બોલા મામડિયાનો પણ હાથે બેનો માથી માં ખોડિયાલો માતાજી તમે હમટીયું એ હાથે બેનો માથી ખોડિયારે તમે નાના યના એ મારી માનું હાથનું નોરતું છે પણ તમામ શસ્ત્રનો ડાયનો મારા શરીરિયા પરિવાર બધા બે પૂજા કરો એ જગદંબાને માનતા તો બે પૂજા કરો તાલી પાડતા તો કાયનું કલ્યાણ થઈ જાય બે પૂજા કરજો એ મારી ખોડિયાર રમાવે પડી કેવા માં ખોડલ જોયા ગરજલામાં ખોડલ જોયા મોમડિયાની બાળ ખોડલ માં રમતા જોયા જય ખોડિયા
એ હસલા માથે બેઠા તા માતાજી માં બ્રહ્માણી બ્રહ્માણી પણ ઉજળાય હતા મારી બ્રહ્માણી તારા પર મારા ભરત હા એ કાપડે આવ્યા વાઘેલા ને કાપડે આવ્યા બ્રહ્માણી મારે મારી ને ઘડે રે માતારના ભલે મારી રામનાથના સંસાર વાળી મેલડીની મોજ જય કારીના ગણ રામનાથના સંસાર વાળી મેલડી જય લોઠાના દાંતવાળી માથા પડે મારા દાદા વછરાજ દેના ધડ લડે બુંગીઓ વાગ્યો મારા વછરાજ દાદા તારો ઢોલ ઢો સતયુગના વખતની માલિકો જ્યારે ચોર લૂંટારા ગાયોના ધણને વારી જાય છે કોઈ રાજપૂતના દીકરાને ખબર પડે કોઈ છત્રીના દીકરાને ખબર પડે કે ચોર લૂંટારા ગાયોના ધણને વારી ગયા છે અને ત્યારે છત્રીનો દીકરો રાજપૂતનો દીકરો જ્યારે હાથમાં તલવાર લઈને બરાબર ઘોડીમાં પલાણ માંડે ન માંડે હે અને ત્યારે ડાયરામાં બેઠેલા કવિ આવી એટલું કહે છે શું કહે છે એ રાજપૂતના દીકરા એ છત્રીના દીકરા જો ખરેખર રાજપૂતાણીનું ધામણ ભાવ્યું હોય અને ગાયોના ધણને પાછા વાયદા વગર જો ગામમાં પગ મૂકીને એ તો તારી છને ગાનું ધામણ લાજે સમયની માલિકો એ મારો જસદણનો ડાયરો ત્યારે એ વખતની માલિકો જાજો તો સમય આગો ન જાવ આપણે પણ એ સમયની માલિકો દીકરા થતા ને તેથી મા બાપ હે પ્રાણ પાથરી દેતા હો હા મેં ઘણી જગ્યાએ જોયું છે મેં તો મારી નદી આંખે જોયેલું છે માં બીમાર પડે કે બાપ બીમાર પડે ને કારખાનામાં કામ કરે હે અને એ સમયની માલિકો કાળી મજૂરી કરી ત્યારે આટલી મોંઘવારી નહોતી તોય ગમે એમ કરીને બાપને બેઠો કરે માને બેઠા કરે એ દીકરા થતા હો હે અને અત્યારે તો આ ઠેકાણે વૃદ્ધાશ્રમ થઈ ગયા મરી જવું પડે હિન્દુના દીકરાને ડૂબીને બાપ હે હિન્દુની ગાય માતાજી કપાય છે એને બચાવી નથી શકતા તો ભલા મણા એ હિન્દુના દીકરા તારી જીવનમાં ધૂળ પડ્યું છે જસદણનો ડાયરો તમને ધર્મેશ રાવણનો ઓપન ચેલેન્જ છે મા બાપને રાજી રાખજો બેનને રાજી રાખજો અને બને ત્યાં હું ત્યાં ગાય માતાજી છે ને કતલખાને જાતી તો કરીને બચાવજો જાવ તમને બધાને મારો ઓપન ચેલેન્જ છે ડાયરીમાં નોટ કરવું હોય તો કરી લેજો હે એક મા બાપને હાચવજો બેનને હાચવજો અને ગાય માતાજીને કતલખાને જાતી હોય તો બચાવજો અને ભલા માણસો એને બચાવજો ને હિન્દુના દીકરાને આફત જેવી આવે ને તેથી ગાય માતાજી કે જો આફત પાણીની જે મોં પી જાવ ને એ તો હિન્દુના દીકરાએ મારું દૂધ નહોતું પીધું
જાયો હનુમાન રામ રોવે મારા સીતાજી વિનવે મારા જાનકી ના જાયા કીધું ને જસદણનો ડાયરો કોઈ જગદંબા હોય કોઈ સુરાપુરા દાદા હોય કોઈ પિતૃદેવ હોય એક દેવસ્થાન હોય ને તમે હાચા દિલથી ધૂપ ધુવાણા કરો ને જગદંબા કે કોઈ સુરાપુરા કે કોઈ પિતૃદેવ તમારી માથે ઋણ નો રાખે હો હા ઋણ નો રાખે ગમે એવી અગરબત્તી કરો ધૂપ ધુવાણા કરો ને ભલા મારા તમારી વાડીની માલિકો દૂધ પુત્ર ને દીકરાને લીલી વાડી રાખે હો કોઈ એક દેવસ્થાન તમારી માથે ઋણ નો રાખે પણ એ વાત એક તમને સુંદર મજાનો એક કિસ્સો છે સાંભળજો બધાય રામચંદ્રજી ભગવાન અને માં સીતા વનમાં માં સીતા માતાજીને પાણીની તરસ લાગે છે વનમાં સીતા માતાજીને પાણીની તરસ લાગે છે રામચંદ્રજી ભગવાન આમ નજર કરે પણ ક્યાંય જળ ન મળે પણ ત્યારે એક મોરલો આવી અને રામચંદ્રજી ભગવાનને એટલું કહે છે કે પ્રભુ અહીંયા થોડુંક આગળ જતા એક સરોવર છે મીઠા પાણીનું પ્રભુ માં સીતા માતાજી એનું જળ પીવે મોરલાએ કીધું પણ પ્રભુ હું મારા શરીરમાંથી એક પીછું નાખતો જાઉં તમે હગડે મારી વાહે હલાવો રામચંદ્રજી ભગવાને મોરલાને એટલું કીધું પ્રભુ હું મારું એક પીછું શરીરમાંથી હેઠે ફેંકું એટલે તમે હગડે વાહે આવો રામચંદ્રજી ભગવાન એક પીછું મોરલો ફેંકતો જાય છે એની પાછળ હાલતા થાય છે પણ બરોબર સરોવર આવે એ જસદણનો ડાયરો સરોવર આવ્યું સીતા માતાજીએ જળ પીધું પણ મોરલાના શરીરની માલિકો જેટલા પીછા હતા ને પીછા નીકળી ગયા એટલે મોરલો મૃત્યુ પામ્યો મારા રામચંદ્રજી ભગવાને ખોડામાં લઈ અને પંપાડે છે અને એટલું કહે છે કે આ હું ઋણ જા તારું દ્રાપર યુગમાં ચૂકાવીશ હે આ તારું ઋણ હું દ્રાપર યુગમાં ચૂકાવીશ કૃષ્ણ ભગવાનના શિર માથે જો તારું પીછું બેહાડું અને જા મોરલા એ તારી માથે જો સરસ્વતીને ન બેહાડું તો હું શ્રી રામ ભગવાનના મારા હનુમાનજી મહારાજ આવ્યા છે બધા બે હાથ ઊંચા કરજો બાપો અને હિન્દુના દીકરાને તો ભલા માણા ગર્વ હોવો જોઈએ બે હાથ ઊંચા કરો બધાય તાલી પાડવાની છે બધા સમૂહમાં મને એમ થવું છે કે ભાઈ જસદણમાં ગયા હતા પણ ખરેખર એમાં નવરાત્રીનું ટાણું બે હાથ ઊંચા કરજો બધાય તાલી પાડજો એ બાપા રામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ એ હનુમાન તમારી જય જય હો તમારી જય જય હો ત્યારે અહીંયા બેઠેલો જેટલો બધો ડાયરો કે સૌ મારા ધનજીભાઈ સનેરિયા પરિવાર કે આ તમામ દીકરા દીકરીઓ કે બધા બે પૂજા કરો બધા બે પૂજા કરો હા બાપો શું કે બધા ડાયરો वो मेरी झोपड़ी के भाग सारे खुल जाएंगे राम आएंगे
શસ્ત્રનો ડાયરો મારા ધનજીભાઈ હનુમાનજી મહારાજ છે ને શિવનો 11મો રુદ્ર અવતાર છે હો હે શિવનો 11મો રુદ્ર અવતાર છે જેથી અંજની માતાજીએ ભોળાનાથનું તપ કર્યું અંજની માતાજીએ ભોળાનાથનું તપ કર્યું કે સુગંધિ પુષ્ટિ વર્ધનમ પૂર્વા રૂખણી વબંધનામ રોડ્યું મુક્તિ મામૃતા सर्व मंगल मांगल्ये शिवे सर्व साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमस्तुते ओम नमः शिवाय અને તેથી મારો જસદનનો ડાયરો એ ભોળાનાથ અંજની માતાજીને પ્રસન્ન થઈને એટલું કીધું માગો તેથી અંજની માતાજીએ કીધું પ્રભુ તમારા જેવો શક્તિશાળી તમારા જેવું નવખંડ ધરતીમાં નામ હોય ને એવા દીકરાનો જન્મ મારે કુખેથી થવો જોઈએ અને તેથી ભોળાનાથે એવું કીધું કે જાઓ અંજની એ ચૈત્ર મહિનાની અંજવાળી પૂનમ અને મંગળવાર અને જો 11મો રુદ્ર અવતાર ધારણ કરી અને હનુમાન તરીકે નોરું કરો દેવનો દેવ મહાદેવના તમને બધાને લેર આવે ને તો જ અહીંયા ઉમંગ આવે તો જ અંદરથી અવનવી વાણી નીકળે હો હા નકર તો એમ હાલે છે કે ભાઈ પ્રોગ્રામ હાલે છે બે પૂજા કરો ભાવથી તાલી પાડજો શ્રી ગુરુ ચરણ સરોરજ નિજ મન મુંડો સુધારી વર્ણવ રઘુવર વિમન જસુ જો દાય કુફળ ચારી બુદ્ધિહીન તनु જાન કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા લે હું મોગી હરે હું ગલે સ્વીકાર બે પૂજા કરો બધાય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર છે કપી સિદ્ધિ હુલો પ્રભુ જાગા મહાવીર વિક્રમ બજરંગી ઉમર નિવાર સુમન કે સંગ
सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा जन्मो मेरे दिगपाल जहाने कवि को विद नहीं सके कहारे सूरी वही मीना राम मिलाए राजपथ दिनहा जय जय छोड़िया तुम लो भजन राम लो पावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत सेव सर्व सुख करई संकट कटे मिले सब वीरा जो सुमिरे हनुमत बलवीरा जाओ जुग बल दाओ तुम्हारा लेकर सिद्ध जगत उजियारा साधु संग के तुम रखवारे असुर निकंदन राम दुलारे अस्त्र सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे
કંકોત્રી નારને એ પછી જોડો ફેરો તો ખેતલી આસારા એ સંસાર પણ તને વધામણા આવે મારી ભરાડની એંગડી તને ચામુંડા માના એ મારા ભરાડ ચામુંડા માનો આગેવાન વીર ખેતરી વાયો સલામ માં મને રમાડીને રમે માં મને જમાડીને જમે એ મારા ભરાડ એકવાર જો મારો ખમકારો થાય અને ચામુંડા પેલા જો ગોતા ઉકેલી નો દઉને તો બાબુ કરું કાનો નાદ વીર ખેતરીઓ ના પણ હાઈલા હાઈલા એની મારી બાયુ ના તમે દેવી હંગાથે મારા વીર કરું તને એની મારી ભરાડની ચામુંડામાં નો દેવી આગેવા એ તને વધામણા આવે મારી ચામુંડા દેવના એ લડતો લડતો આવે રે વીર લડતો લડતો આવે મારી ભરાડનો એગડીનો ધારાનો ચામુંડા યાદા પણ ભરાડ કે ચામુંડા માતાજી અમારા લખડિયાનો લેડો દેવા પણ દાદા મારા ભુવા એ તો નહીં તારા ભરાડના કોકો વડવા જો પાંચ આંગળીના ટેરવે મને ચામુંડાને જમાડી હોય ને મારા ભુવા કદાચ જો મારી લોમડીને કારો ડાઘ લાગવા દઉં ને એ તો મને ભરાડના ખાધેલા હરામ મને ચામુંડાને દેવા પણ જગતમાં મારી ચામુંડા માતાજી બોલ્યું બીજું બોલે ના એ ચામુંડા માતાજી બોલ્યું બીજું બોલે ના એ ધરતી માથે માતાજી એની લોમડીનું ઘર બજાવવાનું એવાનો લાગ્યો માતાજી તને ભરાડનો મટડો એક દીવાનો લાગ્યો અને ત્યારે
ચોટીલો માડી કોને રે બનાવ્યો ગાંડા મલારની ધાબડી તન બોલાવો પણ જાય માતાજી મારા પેઠિયા મુંજણી માંગે એ ભરાડ ચામુંડા માનું નામ લઈને હેલા જાવ અને ધાવડી માનું નામ લઈને હેલા જાવ જગતની મારી કોર દાદા મારા ભુવા સદાને વિશ્વાસ હોય ને અને જગતની માલિક ઓર કોડાગો મારા ભરાડ મારી લોબડીને કારો ડાક લાગવા દઉં ને એ તો હું વેઠિયા મુંજડીની ગાંડી ધામડી